अगर समाचार में बात करिए तो सुरेन्द्रनगर થી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી અંગે ફરિયાદ દાખલ કરાઈ છે। 1.17 કરોડની બ્લેક સ્ટોન ખનીજ ચોરીની ફરિયાદ દાખલ કરાઈ છે। સુદામડા ગામની સીમમાં આ ખનીજ ચોરી થતી હતી, જેમાં 40 શખ્સો સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે। તો સુદામડા ગામની સીમમાં ખનીજ ચોરી થઈ છે અને જેના કારણે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। 1.17 કરોડની બ્લેક સ્ટોન ખનીજ ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ છે। તો સુદામડા ગામની સીમમાં ખનીજ ચોરી થયા હોવાની પણ ઘટના બનવા પામી છે। સુદામડા ગામની સીમમાં ગેરકાયદેસર રૂપિયા 1.17 કરોડની બ્લેક સ્ટોન ખનીજ ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે। તો અંદાજે 15 દિવસ પહેલા આ જ જગ્યાએ ગેરકાયદેસર ખનીજ ચોરી અને ખોદકામ ઝડપાયું હતું અને જે મામલે પંચનામું કરવા જતા ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી ઝડપી પાડી હતી। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે, વધુ તપાસ હાથ ધરાઈ છે। ખનીજ ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 1.17 કરોડની બ્લેક સ્ટોન ખનીજ ચોરીની ફરિયાદ દાખલ કરાઈ છે।